ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોર પકડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં કેવો રહેશે વરસાદ અને આગામી દિવસોમાં ક્યાં પડશે મેઘમહેર, જોઈએ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં આજે એટલે કે 11 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ ભારે ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે ભારે વરસાદની સાથે પવનને લઈને પણ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. આગામી 12 ઓગસ્ટે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી યથાવત રહેશે. 12 ઓગસ્ટે સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જે છે એમના માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદી માહોલ પાછળ એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જોકે ભારે વરસાદની મુખ્ય આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને યેલો એલર્ટ વાળા જિલ્લાઓમાં ભારે વરસાદ દરમિયાન નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ત્યારે આપ કયા જિલ્લાથી છો અને અત્યારે ત્યાં શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.